આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી. વિશ્વાસની જમાવટ ચેનલ સાથે જોડાયેલા રહો. ભાવનગર જિલ્લામાં બનાવટી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4 લોકોના મોત નિપજતા રાજ્ય સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. મંગળવાર બપોરે દારૂ પીવાથી એક યુવાનનું મોત થયાના સમાચાર આવતાની સાથે જ રાજ્ય પોલીસ વડા GS મલિકે તાત્કાલિક મિટિંગ બોલાવી અને રાજ્યભરમાં પ્રોહિબિશન ડ્રાઈવ યોજવા આદેશ આપ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાત DGP GS મલિક અને IBના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ ઝેરી દારૂકાંડની તપાસ SMCને સોંપવામાં આદેશ થયો છે. તો બીજી તરફ આ ઘટના માટે ભાવનગર જિલ્લાના જવાબદાર પોલીસ અધિકારી કર્મચારીઓને સ્થાનિક એજન્સી સામે કાર્યવાહીની તલવાર લટકવા લાગી છે. ઝેરી દારૂકાંડમાં એક પછી એક એમ 4 લોકોના મોત થયા હોવાની ચર્ચા છે, જ્યારે પોલીસ સત્તાવાર રીતે 2 લોકોના મોત થયા હોવાનું જણાવે છે. મૃતકોમાં એક વ્યક્તિ ઇન્દોર મધ્યપ્રદેશનો તેમજ 3 લોકો ભાવનગર જિલ્લાના છે. ભાવનગર કલેક્ટરના જણાવ્યા અનુસાર હાલ સિવિલ હોસ્પિટલ અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે, જે તમામની સ્થિતિ હાલ સામાન્ય હોવાનો દાવો કરાયો છે. લઠ્ઠાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાતા SP મયુર ચાવડા તેમની ટીમ સાથે મંગળવારે મોડી રાત્રે ભાવનગર પહોંચી ગયા હતા. ભાવનગર જિલ્લા પોલીસ પાસેથી કેસને લગતી સમગ્ર માહિતી મેળવ્યા બાદ સ્થાનિક બુટલેગરોની તપાસ પૂછપરછ આરંભી છે. ભાવનગર SP નિતેશ પાંડ્યાના જણાવ્યા અનુસાર રોયલ સ્ટેગ બ્રાન્ડનો દારૂ ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતે આવ્યો હતો. જો કે આ વિદેશી દારૂ કોણ લાવ્યું, કેવી રીતે લાવ્યું અને કોણે મંગાવ્યો તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. સરકારને દોડતી કરનારી આ ઘટનામાં વિદેશી દારૂમાં કયું કેમિકલ ભેળવવામાં આવ્યું હતું તેની જાણકારી મેળવવા FSLની મદદ લેવામાં આવી છે. એવા પ્રવીણ પરમાર, ભાવનગર.